ખેડા જિલ્લાના માતરમાં ભારે વરસાદના કારણે ખેડૂતો પર આફતનું આકાશ તૂટી પડ્યું છે અને વ્યાપક પાક નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। ખેતીમાં થયેલા નુકસાનનો તાગ મેળવવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ડ્રોન કેમેરાથી ગ્રાઉન્ડ સર્વે હાથ ધર્યો હતો। 48 કલાકથી વધુ સમય વીતી જવા છતાં ખેતરોમાં હજુ પણ 7 થી 8 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે અને ચારે તરફ જળબંબાકારની સ્થિતિ છે। अलग अलग कांस ओवरफ्लो थता पूરના પાણી બામણગામ સહિત આસપાસના તમામ ખેતરોમાં ફરી વળ્યા છે। ખેડૂતોએ ભારે મહેનત અને ઊંચકીને પાણી લઈને ડાંગરનું જે ધરું તૈયાર કર્યું હતું તે તમામ ધરું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સતત 3 દિવસથી વધુ સમય સુધી પાણી ભરાયેલા રહેતા અને ઓક્સિજન ન મળવાના કારણે હજારો વીઘા જમીનમાં તૈયાર કરાયેલું ડાંગરનું ધરું સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે। માતરમાં 48 કલાક બાદ પણ જળબંબાકારની સ્થિતિ હજુ યથાવત છે। 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને વરસાદને આજે બંધ થયે 48 કલાક જેટલો સમય થઈ ગયો છે, પરંતુ દ્રશ્યો સીધા બતાવીશ તમને કે હજુ પણ જે લોકોના ઘર છે તે પાણીમાં ગરકાવ છે। અત્યારે જે ઊભો છું તે સાયલા ભલાડા રોડ છે। આ રોડ ઉપર અત્યારે અડધો ફૂટ જેટલું પાણી અત્યારે છે। અહીંયા આગળ મારે પહોંચવા માટે ટ્રેક્ટરનો પણ સહારો લેવો પડ્યો। તો બીજી બાજુ આ દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી માત્ર જ પાણી છે। તમે જે પ્રકારે કેમેરામાં જોઈ શકો છો તે પ્રકારે અત્યારે આ જે ઘરો છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મહત્વની વાત કરવામાં આવે તો ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે અને આપ આજે ડ્રોનથી જે તસવીરો નિહાળી રહ્યા છો તેની અંદર માત્ર ને માત્ર જાણે નદી દરિયો બની હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે આગળ જોવા મળી રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર આવેલી 2000 થી વધુ વીઘા જમીન છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લોકોના ઘરોની અંદર અત્યારે 4 થી 5 ફૂટ જેટલા પાણી છે અને આ પાણીના કારણે અહીંનું જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મહત્વની વાત કરવામાં આવે તો આ જે પરિસ્થિતિ સર્જાય છે તેની પાછળનું જે કારણ છે તે તમે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે જે કાંસ આવેલો છે કાંસની અંદર વધારે પડતું ઉપરથી પાણી આવવાના કારણે સ્થિતિ સર્જાય છે જેના કારણે લોકોને અત્યારે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભલાડા, ખેડા। ખેડા જિલ્લાના માતરમાં ભારે વરસાદના કારણે ખેડૂતો પર આફતનું આકાશ તૂટી પડ્યું છે અને વ્યાપક પાક નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। ખેતીમાં થયેલા નુકસાનનો તાગ મેળવવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ડ્રોન કેમેરાથી ગ્રાઉન્ડ સર્વે હાથ ધર્યો હતો। 48 કલાકથી વધુ સમય વીતી જવા છતાં ખેતરોમાં હજુ પણ 7 થી 8 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે અને ચારે તરફ જળબંબાકારની સ્થિતિ છે। અલગ અલગ કાંસ ઓવરફ્લો થતા પૂરના પાણી બામણગામ સહિત આસપાસના તમામ ખેતરોમાં ફરી વળ્યા છે। ખેડૂતોએ ભારે મહેનત અને ઊંચકીને પાણી લઈને ડાંગરનું જે ધરું તૈયાર કર્યું હતું તે તમામ ધરું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સતત 3 દિવસથી વધુ સમય સુધી પાણી ભરાયેલા રહેતા અને ઓક્સિજન ન મળવાના કારણે હજારો વીઘા જમીનમાં તૈયાર કરાયેલું ડાંગરનું ધરું સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે। માતરમાં 48 કલાક બાદ પણ જળબંબાકારની સ્થિતિ હજુ યથાવત છે। 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને વરસાદને આજે બંધ થયે 48 કલાક જેટલો સમય થઈ ગયો છે, પરંતુ દ્રશ્યો સીધા બતાવીશ તમને કે હજુ પણ જે લોકોના ઘર છે તે પાણીમાં ગરકાવ છે। અત્યારે જે ઊભો છું તે સાયલા ભલાડા રોડ છે। આ રોડ ઉપર અત્યારે અડધો ફૂટ જેટલું પાણી અત્યારે છે। અહીંયા આગળ મારે પહોંચવા માટે ટ્રેક્ટરનો પણ સહારો લેવો પડ્યો। તો બીજી બાજુ આ દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી માત્ર જ પાણી છે। તમે જે પ્રકારે કેમેરામાં જોઈ શકો છો તે પ્રકારે અત્યારે આ જે ઘરો છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મહત્વની વાત કરવામાં આવે તો ન્યૂઝ 18 ગુજરાતી જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે અને આપ આજે ડ્રોનથી જે તસવીરો નિહાળી રહ્યા છો તેની અંદર માત્ર ને માત્ર જાણે નદી દરિયો બની હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે આગળ જોવા મળી રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર આવેલી 2000 થી વધુ વીઘા જમીન છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લોકોના ઘરોની અંદર અત્યારે 4 થી 5 ફૂટ જેટલા પાણી છે અને આ પાણીના કારણે અહીંનું જે જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મહત્વની વાત કરવામાં આવે તો આ જે પરિસ્થિતિ સર્જાય છે તેની પાછળનું જે કારણ છે તે તમે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે જે કાંસ આવેલો છે કાંસની અંદર વધારે પડતું ઉપરથી પાણી આવવાના કારણે સ્થિતિ સર્જાય છે જેના કારણે લોકોને અત્યારે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભલાડા, ખેડા।